Hello everyone, welcome to Decam channel. Today we will discuss about SAM 5 TY BSc જેનું ઓર્ગેનિક કેમિસ્ટ્રી યુનિટ નંબર 3A પોર્શન કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એમાં ડિસ્કસ કરવાનું છે એન્જીમેરિક આસિસ્ટન્ટ રિએક્શન. તો જનરલી એન્જીમેરિક આસિસ્ટન્ટ રિએક્શન જેને નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેશન પણ કહેવામાં આવે છે, NGP પણ કહેવામાં આવે છે, નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેશન, પાડોશી સમૂહની ભાગીદારી, જે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું હતું એ જ રિએક્શન છે. તો જ્યારે પણ પાડોશી સમૂહ તરીકે એન્જીમેરિક આસિસ્ટન્ટ રિએક્શન શું છે તેનું ડિસ્કશન કર્યું. તો જ્યારે પણ પાડોશી સમૂહ તરીકે મુક્ત ઇલેક્ટ્રોન અથવા એટલે કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન અથવા પાઈ ઇલેક્ટ્રોન ધરાવતા સમૂહ કે પરમાણુ આવેલા હોય તો આ રિએક્શન ઝડપી બને છે, એટલે કે પ્રક્રિયાનો વેગ એકદમ ફાસ્ટ થઈ જાય છે, ઝડપી બને છે. તો આ રિએક્શનને, આ પ્રકારની જે રિએક્શન છે તેને એન્જીમેરિક આસિસ્ટન્ટ રિએક્શન કહેવામાં આવે છે. તો જોઈએ એન્જીમેરિક આસિસ્ટન્ટનું ડેફિનેશન લખે. જો પાડોશી સમૂહ તરીકે મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતો કે પાઈ બંધ અથવા પાઈ ઇલેક્ટ્રોન ધરાવતું સમૂહ કે પરમાણુ આવેલો હોય ત્યારે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઝડપી બને. આ પ્રકારની રિએક્શનને એટલે કે પાડોશી સમૂહ હોવાના કારણે રિએક્શનનો રેટ એટલે કે પ્રક્રિયા ઝડપી બને છે. આ રિએક્શનને એન્જીમેરિક આસિસ્ટન્ટ રિએક્શન કહેવામાં આવે છે. એન્જીમેરિક આસિસ્ટન્સ રિએક્શન કહે છે. એકદમ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે પણ પાડોશી સમૂહ તરીકે મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય, મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ કે પરમાણુ સમૂહ કાં તો પાઈ બોન્ડ ધરાવતો પાઈ ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ કે પરમાણુ સમૂહ આવેલો હોય તો રિએક્શન એટલે કે પ્રક્રિયાનો વેગ કેવો બને છે? ઝડપી બને છે. અને આ પ્રકારની જે રિએક્શન છે જેને એન્જીમેરિક આસિસ્ટન્સ રિએક્શન કહેવામાં આવે છે. અને આ રિએક્શન દરમિયાન આંતરિક ફેરફાર ધરાવતી નિપજ મળે છે. તો પોઈન્ટ લખી દો. આ રિએક્શન દરમિયાન આંતરિક ફેરફાર ધરાવતી નિપજ મળે છે. સપોઝ મસ્ટર્ડ વાયુ જેમાં પાડોશી સમૂહ તરીકે સલ્ફર આવેલો છે, પાડોશી સમૂહ એટલે કે પરમાણુ તરીકે સલ્ફર આવેલો છે. તો જ્યારે પણ સલ્ફર પાડોશી સમૂહ તરીકે સલ્ફર આવેલો હોય તો પ્રક્રિયાનો વેગ એટલે કે નિપજ ઝડપી મળે છે. તો એક પોઈન્ટ આવો છે કે જ્યારે પણ સલ્ફર પરમાણુ પાડોશી સમૂહ તરીકે હોય ત્યારે નિપજ ઝડપી મળે છે. તો આ રિએક્શન જે થઈ તેને એટલે કે સલ્ફર પરમાણુ આવેલો હોય એવી રિએક્શન જે થઈ તેને
કઈ રિએક્શન કહેવાય? એન્ઝીમેટિક આસિસ્ટન્સ રિએક્શન જ કહેવાય. તો સપોઝ મસ્ટાર્ડ વાયુ છે, મસ્ટાર્ડ વાયુનું જળ વિભાજન કરવામાં આવે તો મસ્ટાર્ડ વાયુનું જળ વિભાજન જ્યારે કરવામાં આવે છે, આ રબ કરું છું, સ્પેસ રોકે છે, તો મસ્ટાર્ડ વાયુ છે એનું જળ વિભાજન કરવામાં આવે તો પાડોશી સમૂહ તરીકે સલ્ફર આવેલો હોય છે એમાં, બરાબર. મસ્ટાર્ડ વાયુનું સ્ટ્રક્ચર મેં દોરીશ એટલે એક્ઝેક્ટ આઈડિયા આવશે. તો પાડોશી સમૂહ તરીકે સલ્ફર આવે છે તો સલ્ફરના કારણે આ પ્રક્રિયાનો વેગ લાખો ગણો થઈ જાય છે, એટલે કે મેક્સિમમ થઈ જાય લાખો ગણો. તો મસ્ટાર્ડ વાયુનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે, એક્ઝામ્પલ તરીકે જોઈશું કે મસ્ટાર્ડ વાયુ નું જળ વિભાજન કરવામાં આવે ત્યારે પાડોશી સમૂહ તરીકે કોણ હોય છે? સલ્ફર હોવાથી નિપજ એટલે કે પ્રક્રિયાનો વેગ લાખો ગણો થઈ જાય છે. પ્રક્રિયાનો વેગ લાખો ગણો થાય છે. તો આ જે રિએક્શન છે એન્ઝીમેટિક આસિસ્ટન્સ રિએક્શન કહેવાશે. તો સિમ્પલ વસ્તુ છે, જો પાડોશી સમૂહ પર મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ કે પરમાણુ સમૂહ હોય કાં તો પાઈ ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ સમૂહ હોય તો રિએક્શનનો રેટ કેવો થઈ જાય છે? એકદમ વધારે થઈ જાય છે અને આ રિએક્શન એન્ઝીમેટિક આસિસ્ટન્સ રિએક્શન કહેવામાં આવે છે. તો મસ્ટર્ડ વાયુનું મેં સ્ટ્રક્ચર લખું છું, CH2 અને હશે અહીંયા સલ્ફર, સેમ ટુ સેમ બીજી સાઈડ CH2 એન્ડ આ ક્લોરીન, અને કહેવાશે મસ્ટાર્ડ વાયુ. મસ્ટાર્ડ વાયુનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે, શું કરવામાં આવે? જળ વિભાજન. તો રિવર્સેબલ રિએક્શન હશે H2O ની હાજરીમાં, બરાબર. જળ વિભાજન H2 ની હાજરીમાં જળ વિભાજન થશે તો સિમ્પલ વસ્તુ એક થશે કે કાર્બન અને ક્લોરીનનું બોન્ડિંગ બ્રેક થાય, કાર્બન એન્ડ ક્લોરીનનું બોન્ડ બ્રેક થાય, બોન્ડ બ્રેક થાય તો બંને ઇલેક્ટ્રોન ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે તો બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ ચાર્જ અને આ કાર્બન પર પોઝિટિવ ચાર્જ આવશે. તો મેં ઓલરેડી આંશિક ધન વીજભાર રાખું અને જેવો પોઝિટિવ ચાર્જ ક્રિએટ થશે તો ત્યાં આગળ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન કોણ આપશે? આ સલ્ફર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને ચક્રીય સલ્ફોનિયમ આયન બનાવશે. અને ચક્રીય સલ્ફોનિયમ આયન કઈ રીતના બનશે તે જોઈ લો. તો સિમ્પલ વસ્તુ ફરીથી મેં એઝ ઇટ ઇઝ લખી સ્ટ્રક્ચર, ક્લોરીન CH2 અહીંયા કોણ છે? સલ્ફર, બરાબર. અહીંયા CH2 અને અહીંયા છે ક્લોરીન. જેવો બોન્ડ બ્રેક થાય બંને ઇલેક્ટ્રોન કાર્બન અને ક્લોરીનમાં વિદ્યુત ઋણતા હેલોજનની ઓલવેઝ વધારે હોય તો બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ, ઓલરેડી 7 ઇલેક્ટ્રોન હોય એને એક 8મું ઉદાહરણ મેળવે એટલે માઇનસ ચાર્જ આવશે અને આ કાર્બન પર ક્રિએટ થશે પ્લસ ચાર્જ. અને જેવો પ્લસ ચાર્જ ક્રિએટ થાય તો એ પ્લસ ચાર્જ મેં થોડો ડાઉન સાઈડ આમ લખું, આ બોન્ડિંગ CH2 પ્લસ જ લખીશ અહીંયા, CH2 પ્લસ એટલે કે કાર્બન પર પ્લસ ચાર્જ જ છે. તો સાયક્લાઇઝેશન થશે એટલા માટે લખું છું, ચક્રીયકરણ થશે. તો CH2 આમ લખ્યો, બરાબર. ડાઉન સાઈડ પ્લસ ચાર્જ ક્રિએટ થશે અને બંને ઇલેક્ટ્રોન આ બંધ બનાવશે, સલ્ફર બંને ઇલેક્ટ્રોન આપશે કોને? કાર્બનને. અને અહીંયા સાયક્લાઇઝેશન થશે, બંને ઇલેક્ટ્રોન આપે એટલે કે સલ્ફર ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ અને આ બંને ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે કે નેગેટિવ પોઝિટિવ નેગેટિવ ન્યુટ્રલ થશે. તો અહીંયા ક્રિએટ થયું ચક્રીય સલ્ફોનિયમ આયન. એન્ડ લાસ્ટ સ્ટેપમાં ન્યુક્લિયોફિલિક એટેક કરશે, પાણીમાં રહેલો OH હશે તો ન્યુક્લિયોફિલિક એટેક કરશે. તો જેવો ન્યુક્લિયોફિલિક એટેક કરશે એટલે કે થશે શું? ફરીથી બોન્ડિંગ બ્રેક થશે અને બંને ઇલેક્ટ્રોન સલ્ફર મેળવશે માઇનસ ચાર્જ. તો પ્લસ માઇનસ ન્યુટ્રલ થશે અને આના પર ક્રિએટ થશે પોઝિટિવ અને પોઝિટિવ ઉપર અટેચ થશે, આના પર આંશિક ધન વીજભાર આવશે બોન્ડ તૂટ્યા બાદની વાત. તો થશે કેવું? ક્લોરીન તો એઝ ઇટ ઇઝ રહેશે, આ CH2 બી એઝ ઇટ ઇઝ રહેશે,
આ CH2 એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા બોન્ડ બ્રેક થશે તો બંને ઇલેક્ટ્રોન સલ્ફર મેળવે તો માઇનસ, તો પ્લસ માઇનસ ન્યુટ્રલ. બાજુમાં CH2 છે, સલ્ફર એ બંને ઇલેક્ટ્રોન મેળવ્યા માઇનસ ચાર્જ. તો આ કાર્બન પર ક્રિએટ થશે CH2 પર કયો ચાર્જ ક્રિએટ થશે? પોઝિટિવ. અને પોઝિટિવ ચાર્જ પર આ ભાઈ ન્યુક્લિયોફિલિક એટેક કરશે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કરશે ન્યુક્લિયોફાઇલ તરીકે. તો અહીંયા જોડાશે OH. તો આપણને કંઈક નીપજ આ રીતની મળશે. તો આ થયું મસ્ટર્ડ વાયુનું જળ વિભાજન, જેમાં પ્રક્રિયાનો વેગ લાખો ગુણો થઈ જાય. એટલે કે પ્રક્રિયાનો વેગ આ પાડોશી સમૂહની અસરના કારણે, નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેશનના કારણે વધી જાય છે. અને આ જે રેટ પ્રક્રિયાનો વેગ વધવાની જે પ્રોસેસ છે, આના કારણે થાય. આ મુક્ત ઇલેક્ટ્રોન કાં તો પાઈ બોન્ડિંગના કારણે થાય છે. તેથી આ રિએક્શનને એન્ચિમરિક આસિસ્ટન્સ રિએક્શન કહેવામાં આવે છે. હજુ બીજું સેકન્ડ એક્ઝામ્પલ જોઈ લઈએ, બરાબર? તો રફ કરી દો. આ સાઈડ રફ કરું છું, એન્ડ આ બી રફ કરી દઉં છું. તો સેકન્ડ એક્ઝામ્પલ જોઈશું. જો પાડોશી સમૂહ તરીકે નાઇટ્રોજન પણ હોય, જ્યારે પણ નાઇટ્રોજન એટલે કે એક નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન તો હશે નાઇટ્રોજન પાસે, તો પાડોશી સમૂહ તરીકે નાઇટ્રોજન હોય તો પણ રિએક્શન એટલે કે પ્રક્રિયાનો વેગ એટલે કે નિપજ મળવાનો વેગ એકદમ ફાસ્ટ હોય છે. તેથી આ રિએક્શનને એન્ઝિમરિક આસિસ્ટન્સ રિએક્શન જ કહેવામાં આવે છે. તો એક્ઝામ્પલ લખું છું, બરાબર છે? સેકન્ડ એક્ઝામ્પલ. ઓકે, તો અહીંયા સેકન્ડ એક્ઝામ્પલ, C2H5 2 ટાઈમ્સ નાઇટ્રોજન જોડે જોડાયેલા છે, N ડાયઇથાઇલ થશે. CH2 CH અહીંયા લિવિંગ ગ્રુપ છે, ક્લોરીન હેલોજન છે, એન્ડ CH2 CH3. તો આમાં પણ જળ વિભાજન થાય છે. જળ વિભાજન થશે એટલે કે પહેલા સ્ટેપમાં સિમ્પલ છે, ચક્રીય સંયોજન મળશે. જળ વિભાજન થશે H2O ની હાજરીમાં, બરાબર? H2O ની હાજરીમાં જળ વિભાજન થશે શું? આ બોન્ડ બ્રેક થશે, કાર્બન એન્ડ ક્લોરીન નો બોન્ડ બ્રેક થાય. બંને ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવે તો આંશિક વિદ્યુત ઋણતા વધારે, તો મેળવે તો માઇનસ ચાર્જ અને ગુમાવે તો પ્લસ ચાર્જ. એટલે કે આ રીતનું થશે. અને જીઓ પ્લસ ચાર્જ ક્રિએટ થશે એટલે કે એટેક કરશે કોણ? નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ ઉપર રહેલા નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન દેખાય છે તે ભાઈ એટેક કરીને જોડાશે. તો કઈ રીતના જોડાશે જોઈ લો. તો સિમ્પલ છે, C2H5 અહીંયા નાઇટ્રોજન મેં એઝ ઇટ ઇઝ આમ લખું છું, બરાબર? CH2 થોડું ડાઉન સાઈડ લખું, અહીંયા CHCl અને અહીંયા CH2 પછીથી છે CH3, બરાબર? કંઈક આ રીતનું છે. તો થશે કે કાર્બન ક્લોરીનનું બોન્ડિંગ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવે તો માઇનસ ચાર્જ, કાર્બન પર ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ. તો અહીંયા ક્લોરીન રિમૂવ થશે ફર્સ્ટ સ્ટેપમાં, એન્ડ જેવું રિમૂવ થશે એટલે કે કાર્બન પર પોઝિટિવ ચાર્જ આવે એટલે કે કાર્બોકેટાયન ફોર્મ તો, અને આ કાર્બોકેટાયન પર આ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન બંને આપશે કોણ? નાઇટ્રોજન. અને આમ બોન્ડ ફોર્મેશન થશે. તો અહીંયા ફોર્મ થયું ચક્રીય નાઇટ્રોનિયમ આયન ફોર્મ થશે. અને ચક્રીય નાઇટ્રોનિયમ આયન ફોર્મ થયું, ચક્રીય નાઇટ્રોનિયમ આયન. અને આ ચક્રીય નાઇટ્રોનિયમ આયન નેક્સ્ટ સ્ટેપમાં ન્યુક્લિયોફિલિક રિએક્શન થશે. કારણ કે જળ વિભાજન થયું તો OH હશે, તો ન્યુક્લિયોફિલિક રિએક્શન થશે તો બોન્ડિંગ બ્રેક થશે. આજ નાઇટ્રોજન બંને ઇલેક્ટ્રોન મેળવશે. અહીંયા એક મિસ્ટેક કરી મેં, અહીંયા બોન્ડના ઇલેક્ટ્રોન નાઇટ્રોજનને આપ્યા તો નાઇટ્રોજન પર અહીંયા પ્લસ ચાર્જ, એટલા માટે તો નાઇટ્રોનિયમ આયન કહેવાય.
તો બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન મેળવશે, નાઇટ્રોજન જેવો મેળવે બધા ઇલેક્ટ્રોન એટલે થશે શું તે, તો C2H5 એઝ ઇટ ઇઝ જ રહેશે, નાઇટ્રોજન જોડે જોડાયેલા છે બરાબર, એન્ડ બાજુમાં અહીંયા છે CH2 એન્ડ અહીંયા CH. આ બોન્ડિંગ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન મેળવે તો માઇનસ ચાર્જ, પ્લસ માઇનસ ન્યુટ્રલ થશે અને આ CH જોડે જોડાશે OH, ન્યુક્લિયોફિલિક એટેક. કેમ કે આ બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ ચાર્જ, તો અહીંયા ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ, એટલે કે આ કાર્બન પર પોઝિટિવ ચાર્જ ક્રિએટ થશે, એના જોડે ન્યુક્લિયોફાઇલ જોડાશે બરાબર. તો આ રીતનું થશે OH એટલે બાકીનું એઝ ઇટ ઇઝ CH2 CH3. નામ થશે આનું NN ડાઇઇથાઇલ, NN ડાઇઇથાઇલ. નાઇટ્રોજન પર 2 ઇથાઇલ ગ્રુપ લાગેલા છે, 2 લખવાનું કેમ રહી જાય છે, 2 થશે NN ડાઇઇથાઇલ. OH ગ્રુપ જોઈશું તો નંબરિંગ કરો 1 2 3 4. તો બીજા કાર્બન પર OH ગ્રુપ લાગેલું છે તો 2 બ્યુટેનોલ કહેવાશે, 2 બ્યુટેનોલ. તો ફાઇનલ પ્રોડક્ટ મળશે. આ રિએક્શનમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા થાય છે, ન્યુક્લિયોફિલિક રિએક્શન થાય છે, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન થાય છે બરાબર, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે, પરંતુ એમાં બાજુમાં આ પાડોશી ગ્રુપ તરીકે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું પરમાણુ નાઇટ્રોજન હોવાના કારણે આ રેટ ઓફ રિએક્શન પ્રક્રિયાનો વેગ વધી જાય છે, અને આ પ્રક્રિયાનો વેગ વધી જવાની જે પ્રોસેસ એટલે કે જે રિએક્શનમાં આ પરિસ્થિતિ થતી હોય જેને એન્ઝીમેટિક આસિસ્ટન્સ રિએક્શન કહેવામાં આવે છે બરાબર છે. તો આ એન્ઝીમેટિક આસિસ્ટન્સ રિએક્શન ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, ઇમ્પોર્ટન્ટ છે, મેક્સિમમ પેપરમાં જોવા મળે છે બરાબર. તો કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. સેમ 5 TYBSc નો ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 1, યુનિટ નંબર 2 3A પોર્શન, 3B ઓલરેડી પુટેડ છે તો 3A પુટ કરું છું, 3B પુટેડ છે, ખાલી એક જ પોર્શન બાકી છે, પોર્શન 4A પોર્શન બાકી છે, કાર્બોહાઈડ્રેટ બરાબર. તો કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો, આ પોર્શન બી આવી જશે બરાબર. એ સિવાય એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં યુનિટ નંબર 3 NMR સ્પેક્ટ્રમ એ બી પુટ કરી દઈશ. તો કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને લેક્ચર્સને મેક્સિમમ શેર કરો, અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આ હોય તો ભાઈ રેડ બટન પર ક્લિક કરો બરાબર. તો કન્ટિન્યુમાં લેક્ચર આવતા રહેશે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સાથે, એમાં જોવાનું છે એલિમિનેશન રિએક્શન, વિલોપન પ્રક્રિયા બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળે વિલોપન પ્રક્રિયા સાથે.